અરે ભાઈ, તમે આ સોસાયટીના ચેરમેન છો? હું જ છું, બોલો. મારવાનો છે મને? એ ના, હું અહીંયા રહેવા આવ્યો છું નવો. હજુ આજે જ સામાન ફેરવ્યો છે, તો આ સોસાયટીની ટ્રાન્સફર ફી આપવાની હતી. કોને આપવાની છે? હા, પેલા ચોકીદારને આપી આવો, જાઓ બારું બોય. એટલે મને જ આપવાનો હોય, હું ચેરમેન હોઉં તો યાર. હા, એટલે આમ કઈ રીતે આપવાની છે? સીધી રીતે આપી દો. એમ નહીં, ચેક આપું, કેસ આપું, કઈ રીતે આપું? અરે ના ના, મારા QR માં નાખી દો, મારા પર્સનલ એકાઉન્ટમાં નાખી દો. ચેરમેન સાહેબ, કે સોસાયટીના ખાતામાં નાખવાની ન હોય ટ્રાન્સફર ફી? ના, નથી ખોલાયું, વર્ષોથી નથી ખોલાયું. બોલો, શું કરવાનું? રહેવાનું છે, ખાલી કરવાનું છે? મારા નાખવાના થાય. હા, કરવાની જ હોય ને ચેરમેન સાહેબ. અને 60,000 નાખજો. મને ખબર છે ત્યાં સુધી તો 50,000 ટ્રાન્સફર ફી છે. વર્ષોથી 60,000 જ છે, બરોબર? શું કરવાનું? તમારે રહેવાનું છે, ખાલી કરવાનું છે, નાખવાનું? હા હા, કરી દઉં, લાવો. મારું QR આપું છું, એમાં નાખી દો. ચેરમેન, સાફ સફાઈ વાળા કેમ નથી આયા હજી? એક કામ કરો, આપણે સોસાયટીનું પેલું ખબર છે ને તમને, સોસાયટીનું નામ, એ નામનો ચેક બનાવી નાખો. તમે કહેતા હતા ને સોસાયટીનું ખાતું જ નથી. મેનેજરનો ફોન આવી ગયો, ખાતું ખુલી ગયું છે, હમણાં મેસેજ આવી ગયો બધું, બરોબર? અને એક કામ કરો, 50 જ નાખજો, બરોબર? તમે તો કીધું ને 60,000 કરવાના. દયા આવી ગઈ તમારા ઉપર, ઘટાડી દીધા અમે અચાનક. આવો કાકા. કેમ ભેગા થયા છો? નવા રેવા આયા છે આ ભાઈ, તો ટ્રાન્સફર ફી આપવા માટે આયા. પૈસા કોના ખાતામાં નાખ્યા ભાઈ? પૂછો. સોસાયટીના નામે ચેક બનાવવાનું કીધું. અને કેટલા રૂપિયાનો બનાવ્યો? પૂછો. 50,000 નો ચેક બનાવવાનું કીધું. જો કાકા, ઈમાનદારીનું બીજું નામ એટલે ચેરમેન. હવે ધ્યાન રાખજે, નવો આવ્યો છો. હવે આજ પછી જે બી પૈસાનો વહીવટ કરીને મને પૂછ્યા વગર ના કરતો, બરોબર? સોસાયટીમાં મને કહો છો તમે તારે. બહુ ચોરીંડા, મેં કીધું બહુ ચોરંડા છે અહીંયા તો બધા બહુ. હા, હવે નીકળો.